ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું, જ્યાં રાજકોટમાં દવા પલળવાનો જથ્થાનો જે આખો મુદ્દો છે, હવે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું અને હવે આગળ પણ વધુ કાર્યવાહી જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ એક્શનમાં ગાંધીનગર જીએમસીએલના અધિકારીઓની ટીમ રાજકોટ પહોંચી। ટીમ પહોંચે તે પહેલા જ પલળી દવાનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો। ગોડાઉન ચોખ્ખું કરી દવામાં સાફ સફાઈ કરવામાં આવી છે અને ત્યારબાદ તપાસ બાદ રિપોર્ટ આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે। રિપોર્ટ બાદ બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી પણ થશે। તો જ્યારે આરોગ્ય વિભાગની ટીમ રાજકોટ માટે રવાના થઈ તે પહેલા જ જેટલી પણ બેદરકારી હતી તેની સાફ સફાઈ કરવામાં આવી અને સગે વગે પણ કરવામાં આવ્યું છે, પરંતુ તપાસ થશે, રિપોર્ટ બનશે અને આરોગ્ય વિભાગ સોંપશે અને ત્યારબાદ કાર્યવાહી થશે। જ્યારે આ વિડીયો આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયો છે એ વખત કોઈ હાજર હતું ને હતું તો ક્યાં હતું, કઈ જગ્યાએ એની આજે અમે દરેકની તપાસ કરીશું, કારણ કે આપણી પાસે એનું એક ઈ ઔષધિ સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે। એ સ્ટોક ક્યાં ગયો છે, કઈ જગ્યાએ છે, કઈ હોસ્પિટલમાં છે, ક્યારે આપ્યું છે, કઈ ડેટમાં આપ્યું છે, કયા ટાઈમે આપ્યું છે અને કયા ટ્રક વડે અને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે, એ પણ આપણે જોઈ લઈશું। જે આવનારી ટ્રકો બહાર ઊભી છે, કેટલા દિવસથી ઊભી છે, એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે, સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે। તો આપે જોયું કેવી રીતે હાલ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ દવાનો મોટો જથ્થો પલળવાનો મામલો હતો તે વધુ વકર્યો હતો અને હવે ત્યારબાદ જ્યારે જાણ ગાંધીનગર થઈ તો જીએમસીએલની આખી જે ટીમ છે તે રાજકોટ માટે રવાના થઈ હતી, પરંતુ એવી પણ વાતો સામે આવી છે કે ટીમ પહોંચે તે પહેલા દવાઓનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો છે। જો કે હાલ આ તપાસના સીધા દ્રશ્યો।